વ્રજમાં આટલો બધો અલૌકિક આનંદ કેવી રીતે પ્રગટ્યો? કારણ કે વ્રજમાં અલગ અલગ ભક્તોએ અલગ અલગ સમયે અલગ અલગ ભક્તિ કરી અને પ્રાગટ્ય લીધું છે. આપણને જે આ ગિરિરાજજી દેખાય છે એ ગિરિરાજજી વર્ષોથી ઠાકોરજીની રાહ જોવે છે. રામ અવતારની આ કથા છે. રામ અવતારમાં જ્યારે સેતુબંધ બાંધવો તો પ્રભુ રામે, ત્યારે પથ્થર જોતા હતા, પથ્થર નહોતા મળતા. હનુમાનજીને કીધું જાઓ દક્ષિણમાં અને કંઈક મોટી શિલા લઈ આવો. હનુમાનજી ગયા ત્યાં આ પુલસ્ત્ય મહામુનિ પાસે અને મોટો પર્વત આપ્યો કે આનું નામ છે ગોવર્ધન, તમે લઈ જાઓ. ગોવર્ધને કીધું મને લઈ જાઓ, પણ મને ફાયદો શું? તો કીધું કે પ્રભુ આવશે ને પ્રભુ તમારે પર તમને આમ હાથમાં ધારણ કરશે, પ્રભુ તમને પ્રેમ કરશે. કે સારું. એટલે હનુમાનજી ગોવર્ધન પર્વત લઈને નીકળ્યા અને ગોવર્ધન પર્વત લઈને જવાનું હતું રામેશ્વર દક્ષિણ ભાગમાં, ઉત્તર ભારતથી લઈને આ પર્વત લઈને જવાનું હતું દક્ષિણ ભારતમાં. અને વચ્ચે આ વ્રજ આવ્યું અને ત્યાં રામ ભગવાને આંખો બંધ કરી સમાધિમાં હનુમાનજીને સંકેત કર્યો કે હવે સેતુ બંધ બની ગયો છે, હવે પથ્થરની જરૂરત નથી, જ્યાં હોય ત્યાં મૂકી દો. એટલે પર્વત કે એવું થોડી ચાલે, તમે એક તો ઘેરથી મને લઈને આવ્યા પિતાજી પાસેથી, હવે અહીં મૂકી દો, એવું નહીં ચાલે. મને ગમે તેમ કહીને પ્રભુના દર્શન કરાવો. વાત કરી પ્રભુએ કે એમને કહો કે અત્યારે ત્યારે જ્યારે કળિયુગ આવશે ત્યારે હું પોતે આવીશ અને ગોવર્ધનનું દર્શન કરીશ, ગોવર્ધનને મારું જ સ્વરૂપ હું માનીશ. એટલે ગોવર્ધનજી ત્યાં છે. ઉપર વૈકુંઠ લોકમાં નિત્ય લીલાસ્ત પરમાત્મા અને સ્વામીજીના હૃદયમાંથી જે ભાવ પકટ્યો એ ભાવ યમુના રૂપે આ જગતમાં પ્રવાહિત થયો છે. વ્રજની બધી જ વસ્તુ અલૌકિક છે. વ્રજની રજ, વ્રજના પાંદડા, વ્રજના વૃક્ષો, વ્રજમાં યમુનાજી, વ્રજના ગોવર્ધન પ્રભુ, આ બધું જ અલૌકિક છે. મને કહેવા દો, વ્રજમાં જે વ્રજ ભક્તો થયા, નાના નાના બાળકો થયા, જેનો જન્મ કૃષ્ણ ભગવાનની પહેલા થઈ ગયો છે, આ બધા જ પ્રભુના ભક્તો છે અને બધાની સાથે ભગવાનની લેણ દેણ બાકી છે. આ બધા જ ભૂખ્યા વાંદરાઓ છે. બોલો જય શ્રી કૃષ્ણ. ધ્યાન આપો. રામ અવતારમાં બન્યું એવું કે રામ અવતારમાં રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, કથા બધાને ખબર છે. યુદ્ધ કર્યા પછી ભગવાનને પાછું આવતું. ભરતે કીધું હતું કે ભગવાન તમે સમય ઉપર આવી જજો, જો મોડું થશે તો હું સરયુના પાણીમાં સમાધિ લઈ લઈશ. ભગવાન પાસે રહ્યા 4 દિવસ. 4 દિવસમાં પહોંચવાનું છે અયોધ્યાજીમાં. કેવી રીતે જવાનું? એટલે ભાડે પેલું વિમાન લીધું રાવણ જોડે કે આ તમારું પુષ્પક વિમાન આપો તો અમે પહોંચી જઈએ ટાઈમે. હવે પુષ્પક વિમાનની કેપેસિટી એટલી બધી નહોતી કે આટલા બધાને બેસાડાય. એટલે 5-7 જણા બેઠા, રામ, લક્ષ્મણ, સીતા માતા. આ પાછું લાવવું પડે પુષ્પક વિમાન, એટલે પેલા વિભીષણને પણ જોડે લીધા અને હનુમાનજી, સુગ્રીવ થોડા બેઠા, જેટલા આવી ગયા એટલા. વાંદરાઓ રહી ગયા. બોલો જય શ્રી કૃષ્ણ. અને કે તમે આવી જજો બધા. એટલે આ તો બધા પાછા ભારતમાં તો આવ્યા, પણ ક્યાં જવાનું એડ્રેસ ના આપ્યું ભગવાને. આ બાજુ રામ ભગવાન પહોંચી ગયા, રાજ્યાભિષેક થઈ ગયો, બધું પતી ગયું. કેટલા દિવસ, મહિનો, 2 મહિના, 5 મહિના બીતી ગયા. એકવાર હનુમાનજી બહુ જ ઉદાસ. રામે પૂછ્યું, હનુમાનજી શું થયું, કેમ ઉદાસ છે? બધું બરાબર? કે પ્રભુ તમે આ ખરું કર્યું, આટલું મોટું રામ રાજ્ય કર્યું, બધું બરાબર છે, પણ અમારા વાંદરાઓ આટલી બધી સહાયતા કરી. ભગવાન એટલીસ્ટ એપ્રિશિએટ પાર્ટી તો કરવી જોઈએ તમારે એમને કંઈક તો આમ કૃપા માટે આશીર્વાદ તો આપવા જોઈએ એમને. અરે ભૂલાવી ગયું, એક કામ કરો, બધા વાંદરાઓને અયોધ્યાજીમાં બોલાવો. અને સાહેબ હનુમાનજી તો વાયુ વેગથી એડ્રેસ આપી દીધું, અયોધ્યાજી પહોંચો. અને પછી તો દક્ષિણ ભારત ને ગુજરાત ને આ બાજુ વડોદરા ને પછી તો મહારાષ્ટ્ર ને MP ને UP બધેથી વાંદરાઓ ભેગા થયા. કોઈ લાલ મોઢાવાળું, કોઈ લાંબી પૂંછડીવાળું, કેટલા બધા વાંદરાઓ જાત જાતના, બધા અયોધ્યાજી પહોંચ્યા. જેવા અયોધ્યાજી પહોંચ્યા એટલે બહાર મિટિંગ કરી હનુમાનજીએ કે અયોધ્યા છે, આવતીકાલે તમારી માટે જમણવાર રાખ્યો છે અને ધ્યાનથી ખાજો. એમ ખાવાનું શરૂ ના કરતા, જય જયકાર થાય પછી જમવાનું, પાણીથી આમ પરિક્રમા કરવાની, ભોજન અન્નપૂર્ણા માતાને પગે લાગવાનું અને પછી જય જયકાર થાય રામ ભગવાનની, પછી જ કોળીઓ ભરવાનું મોઢામાં. એટલે વાંદરાઓ કે સારું. વાંદરાઓ લાઈફમાં પહેલી વાર પંગતમાં જમવા બેઠા. દાળ, ભાત, શાક, પાપડ, કચુંબર અને પેલા દેશી કાળા ચણા જમવામાં આવ્યા. હવે આ બધાનો કલર એક જ, દાળનો કલર એક, શાકનો કલર એક, પીળો. હવે આ ચણાવાળી જે આઈટમ હતી અલગ, ચણા કાળા અને રસો પીળો. એટલે આ મિસમેચિંગ, એટલે આ છે શું? વાંદરાથી રહેવાયું નહીં. એક વાંદરાએ એક ચણો હાથમાં લીધો અને આમ જ્યાં દબાયો તો છોતરું રહ્યું હાથમાં ને ચણો ઉડ્યો હવામાં. એટલે વાંદરાને બીક લાગી.
કે જો હનુમાનજી જોશે તો ગડબડ થશે, એટલે ચણું નીચું આવે એના પહેલાં હું ઉપર જઈને ખાઈ લઉં. એટલે એને બેઠા બેઠા લગાવ્યો કૂદકો ને હવામાં જ પેલો ચણો ખાધો, બાજુવાળો જોઈ ગયો. એને એમ કે આ તો અહીંની આઈટમ શહેરની, અને આને આવી રીતે ખાવાની જ હોય, તો લાય હું એ ટ્રાય કરું. એણે એ ટ્રાય કર્યું, ચણો દબાયો, હવામાં ઉડ્યો, વાંદરું ઊંચું કૂદ્યું, હવામાં ચણો ખાધો. ત્રીજો કે આ હા આ આઈટમ બહુ સરસ છે, લે એણે ટ્રાય કર્યો. અરે સાહેબ, એકમાંથી બે, બેમાંથી ત્રણ કરતા કરતા વાંદરાઓ ચણા જ ખાય, પાપડને પૂરીને કોઈ અડે જ નહીં. ચણા લાવો, ચણા લાવો, ચણા લાવ્યો. આખા અયોધ્યાના ચણા પૂરા કર્યા હમણે. ચણા ખૂટી ગયા પણ ચણા મંગાયા કરે. ભગવાન તો બે હાથ જોડ્યા, અરે પ્રભુ આ ચણા ખાવામાં અમારો આ ભોજનનું આ બધું બગાડી દીધું તમે. હનુમાનજીએ કીધું પ્રભુ પેટ તો નથી ભરાયું. હસતા હસતા રામ ભગવાને હનુમાનની આંખમાં આંખ નાખીને કીધું મને ખબર છે, પણ અમે તો મર્યાદા પુરુષોત્તમ છીએ. પેટ ભરીને જમવું હોય તો આ બધાને કહેજો કે આવતા જન્મમાં ગોકુલ મથુરા વૃંદાવનમાં આવે અને વચન આપું છું હું ખાઈશ એ પહેલાં એમને ભરપેટ ભરીને ખવડાવીશ. પહેલાં મારા ઘરમાંથી ખવડાવીશ, માં ના પાડશે તો છાને માને ખવડાવીશ, અને જો માં ના પાડશે તો કોકના ઘેર જઈને ખવડાવીશ, એ નહીં માને તો ચોરી કરીને ખવડાવીશ, પણ ખવડાવીશ એ નક્કી. અને બધા જ વાંદરાઓ કૃષ્ણ જન્મમાં વ્રજ ભક્તો બનીને આવ્યા છે. અલગ અલગ, કોઈ સુદામા ને કોઈ પદ્મનાભ ને કેટલા બધા અલગ બધા જ વ્રજ ભક્તો ભગવાનના જન્મ પહેલા જન્મ લઈ ચૂક્યા છે. આ વ્રજ આખું જ વ્રજ પવિત્ર અને અલૌકિક, કારણ એક પાંદડામાં એક ઋષિ બેઠા છે, એક ડાળીમાં એક અનેક વર્ષોથી રાહ જોતા એ વૈરાગીઓ ઝાડ બનીને બેઠા છે કે કૃષ્ણ જન્મ લેશે અને કૃષ્ણ જ્યારે વનમાં ફરવા માટે નીકળશે ત્યારે અમે કાંટા ન વાગે એટલે અમારા શરીર ઉપરથી પાંદડા ખેરવી ભગવાન માટે રસ્તો તૈયાર કરીશું. વ્રજની રજમાં એક કણ કણમાં આવા દિવ્ય આત્માઓ, દિવ્ય જીવાત્માઓ અને પરમ તપસ્વીઓ ત્યાં રૂપ લઈને બેઠા છે પ્રભુના દર્શન માટે. એટલા માટે આ વ્રજ અલૌકિક છે અને એટલે અલૌકિક આનંદ એ વ્રજમાં આવે છે. બધામાંથી મન લઈ અને કેવલ પ્રભુમાં મન મૂકવું એને નિરોધ લીલા કહેવામાં આવે. એટલે પુષ્ટિ માર્ગમાં 10મો સ્કંદ એ ભગવાનની નિરોધ લીલા છે.